નમસ્કાર, મારું નામ ડૉક્ટર પલક ભટ્ટ છે. હું ઓન્કોવિન કેન્સર સેન્ટર અમદાવાદમાં કન્સલ્ટન્ટ મેડિકલ ઓન્કોલોજીસ્ટ છું. આજે આપણે ઓવરિયન કેન્સર વિશે એક કેસ વિશે ડિસ્કસ કરીશું. બહુ સામાન્ય કેસ છે, આ પ્રકારના ઘણા બધા કેસ જોવા મળતા હોય છે, પરંતુ એ ઇન્ટરેસ્ટિંગ શું કામ છે એના વિશે પણ આપણે માહિતી મેળવીશું. એક 28 વર્ષની ઉંમરની મહિલા અમારી પાસે ઓપીડીમાં આવે છે. લગભગ 2 મહિના પહેલાંનો આ એક સાચો કિસ્સો છે. 2 મહિના પહેલાં એમને પેટમાં દુખાવાની શરૂઆત થઈ. 1-2 દિવસ જેવો દુખાવો થયો. હવે એમને જ્યારે હિસ્ટ્રી જાણી તો ખબર પડી કે થોડા દિવસ પહેલાં એમને કોઈ મેરેજ ફંક્શનમાં ગઈ હતી, જેમાં એમણે બહારનું જમવાનું લીધું હતું. બીજા દિવસથી પેટમાં દુખાવાની શરૂઆત થઈ. હવે શરૂઆતમાં તો એમને એવું જ લાગ્યું કે બહારનું ખાધું છે, સિઝન એવી છે, એને કારણે કદાચ દુખાવો થયો હશે. એટલે એમણે સામાન્ય દવાઓ લીધી, નજીકના એક ફિઝિશિયન ડૉક્ટરને બતાવ્યું. 2-3 દિવસમાં એ દુખાવો જતો પણ રહ્યો. 4-5 દિવસ પછી પાછા દુખાવાની શરૂઆત થઈ. આ વખતે દુખાવો થોડો વધારે હતો. એટલા માટે એમણે ફિઝિશિયનને ફરીથી કન્સલ્ટ કર્યું અને ફિઝિશિયને એમને સોનોગ્રાફી કરવાની સલાહ આપી. સોનોગ્રાફી કરી તો અંડાશયમાં એક નાનકડી ગાંઠ દેખાઈ. અંડાશય એટલે આ એક સામાન્ય મેં ડ્રોઈંગ બતાવ્યું છે. આ ગર્ભાશયનો ભાગ છે, આ બંને અંડાશયો છે, અને એક ફેલોપિયન ટ્યુબ કરીને એક સ્ટ્રક્ચર હોય ગર્ભાશયમાં, આ એ છે. હવે આ ભાગમાં એક એમને નાનકડી ગાંઠ જણાઈ જ્યારે પેટની સોનોગ્રાફી કરી ત્યારે. એટલા માટે એમને એક સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર પાસે મોકલવામાં આવ્યા. એ અમારી પાસે આવ્યા. અમે એમનો સોનોગ્રાફીનો રિપોર્ટ જોયો, અમુક લોહીના રિપોર્ટ્સ કરાવ્યા, પેશન્ટની ફેમિલી હિસ્ટ્રી વિશે જાણ્યું અને પછી એમને બાયોપ્સી કરવા માટેની સલાહ આપી. હવે આમાં સૌથી અગત્યની વસ્તુ એ છે કે બાયોપ્સી કરવાની સલાહ આપી અને એમની ફેમિલી હિસ્ટ્રી વિશે જાણી. ફેમિલી હિસ્ટ્રીમાં અમને જાણવા મળ્યું કે એમના નાની માને આજથી 30-35 વર્ષ પહેલાં સ્તન કેન્સરનું નિદાન થયેલું અને જેના માટે એમણે સારવાર લીધેલી અને સરખું થઈ ગયેલું. આ ઉપરાંત એમના નાનીના સિસ્ટરને પણ સ્તન કેન્સરનું નિદાન થયેલું. આ પેશન્ટના મધરને કોઈ પ્રકારની તકલીફ ન હતી. એટલે એક વસ્તુ અમને ખબર પડી કે એમની ફેમિલીમાં કેન્સરની હિસ્ટ્રી જોવા મળી રહી છે. બીજી વસ્તુ, બાયોપ્સી કરી તેમાં કેન્સરનું નિદાન થયું. એમના લોહીના રિપોર્ટ કર્યા. લોહીના રિપોર્ટમાં એક CA-125 કરીને એક રિપોર્ટ હોય છે. જ્યારે આ લોહીના રિપોર્ટનો પ્રમાણ જ્યારે વધારે આવે ત્યારે અંડાશયના કેન્સર હોવાના ચાન્સીસ ઘણા વધારે હોય છે. તો આ રિપોર્ટ પણ એમનો 1000 કરતાં વધારે આવ્યો, જેની સામાન્ય વેલ્યુ જનરલી 50 કરતાં ઓછી હોય છે, જે લેબોરેટરી પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. હવે બાયોપ્સીમાં પણ કેન્સર આવી ગયું છે, આ રિપોર્ટ પણ વધારે આવ્યો છે. તો વાત આવી હવે સારવારની, જેમાં 2 તબક્કા હતા. જે પ્રકારનું કેન્સર હતું એમાં કિમોથેરાપી આપવી પણ જરૂરી હતી અને બીજી વસ્તુ ઓપરેશન. કારણ કે જ્યારે આખા શરીરનો અમે સ્કેન કરાવ્યો ત્યારે બીમારી માત્ર ખાલી આ જ ભાગમાં હતી, બીજા કોઈ ભાગમાં નથી ફેલાયેલી. એટલે એમનું ઓપરેશન કરવામાં આવ્યું અને ઓપરેશન પછી અમે કિમોથેરાપીની શરૂઆત કરી. અત્યારે 2 સાયકલ 3 સાયકલ કિમોથેરાપી એમની કમ્પ્લીટ થઈ ચૂકી છે અને હજુ 3 સાયકલ એમને કિમોથેરાપી લેવાની થવાની છે. પેશન્ટ એકદમ સારી રીતે એમનું લાઈફ જીવી રહ્યું છે. એ IT કંપનીમાં જોબ કરે છે, તેમનું રૂટીન કામ પણ કરી રહ્યું છે. એટલે એમની કામમાં કોઈ પ્રકારની તકલીફ નથી જોવા મળતી. જે મેં તમને વારસાગત રિપોર્ટની વાત કરી, એમના ફેમિલી હિસ્ટ્રી હતી, એટલે એમને એમના લોહીમાંથી અમે એક વારસાગતનો રિપોર્ટ મોકલ્યો. સામાન્ય રીતે બ્રાકા નામનો એક રિપોર્ટ છે જે વારસાગતના કેસમાં કરવામાં આવે છે, BRCA. આ રિપોર્ટ છે બ્રેસ્ટ કેન્સર, અંડાશયનું કેન્સર, સ્વાદુપિંડનું કેન્સર કે પુરુષોમાં જોવા મળતા પ્રોસ્ટેટના કેન્સરમાં આ જીન છે એ ઘણી વખત મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે એમને વારસાગતનો રિપોર્ટ કર્યો, આ સિવાય પણ ઘણા બધા રિપોર્ટ્સ જનીનના રિપોર્ટ થાય છે, પણ આ સૌથી વધારે કોમન છે. આ રિપોર્ટ જ્યારે અમે કરાવ્યો ત્યારે BRCA1 નામનો જીન એમનો પોઝિટિવ આવ્યો, એમાં મ્યુટેશન આવ્યું, એમાં બદલાવ આવ્યો. એટલે અમને એ વસ્તુ કન્ફર્મ થઈ ગઈ કે જે એમના ફેમિલીમાં હિસ્ટ્રી છે કેન્સરની, એ આ રીતે પુરવાર થઈ રહી છે. અમે આ જે પેશન્ટ છે એમને પણ એક સિસ્ટર હતા, એ સિસ્ટરનો પણ BRCA1નો રિપોર્ટ કરાવ્યો, તો એમનો પણ આ પોઝિટિવ આવ્યો રિપોર્ટ. આ કેસમાંથી આપણે સમજવા જેવું શું છે? સૌથી પહેલો પોઈન્ટ, એમની ઉંમર 28 વર્ષની હતી. જનરલી 28 વર્ષની ઉંમરમાં કોઈ પણ વ્યક્તિ કેન્સરનો વિચાર કરતું નથી, પરંતુ આ મહિલાએ સતર્કતા દાખવી. એમને દુખાવો પેટમાં છે, 10 દિવસ કરતાં વધારે સમય રહ્યો તો એમણે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લીધી, સોનોગ્રાફી કરાવી, જરૂર પ્રમાણે બાયોપ્સી કરાવી, બધા લોહીના રિપોર્ટ્સ કરાવ્યા. તો ખૂબ નાની ઉંમરમાં ભલે કેન્સર જેવી વિચાર મનમાં આવે, ડર આવે, પરંતુ એનું નિદાન થઈ શક્યું. ખૂબ અર્લી સ્ટેજમાં નિદાન થઈ શક્યું.
તેની સારવાર શક્ય બની, આ બીમારીને આપણે મટાડી શકીએ, એ સિચ્યુએશનમાં આપણે એમની ટ્રીટમેન્ટ કરી શક્યા છીએ. બીજું કે વારસાગતનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો એટલે આપણે એમના સિસ્ટરનો પણ રિપોર્ટ કરાવ્યો અને એમના સિસ્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તો એમના સિસ્ટરને પણ કેન્સરનું જોખમ છે એ આપણને ખબર પડી. તો આપણે સમય સાથે એમના સિસ્ટરની અમુક પ્રકારની તપાસ છે, સમયાંતરે સોનોગ્રાફી છે, ડૉક્ટર સાથેની મુલાકાત છે, એના દ્વારા એમને કેન્સર આવતું અટકાવી શકીએ છીએ અથવા તો અર્લી સ્ટેજમાં કેન્સરનું નિદાન કરી શકીએ છીએ. બીજું કે ઘણી વખત રિસ્ક રિડક્શન સર્જરી નામના અમુક પ્રકારની સર્જરી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે પ્રખ્યાત હોલિવૂડ અભિનેત્રી એન્જલિના જોલી વિશે સાંભળ્યું હશે કે જેમણે રિસ્ક રિડક્શન સર્જરી કરાવી. એમણે સ્તનની સર્જરી કરાવી, એમણે અંડાશયની અને ગર્ભાશયની કોથળીની સર્જરી કરાવી. તો એ શા માટે કરાવી? કારણ કે એમના ફેમિલીમાં બ્રાકા ટેસ્ટ પોઝિટિવ હતો, એમનામાં કેન્સરનું જોખમ રહેલું હતું. તો આ પ્રકારની સર્જરીના ઓપ્શન્સ પણ આપણે જો વારસાગતનો રિપોર્ટ પોઝિટિવ આવે તો આપી શકીએ છીએ. એટલે જો કોઈ પણ પ્રકારના સિમ્ટમ્સ હોય કે જે 10 દિવસ કરતાં વધારે સુધી શરીરમાં રહે, તેનું કોઈ પ્રકારનું નિદાન નથી થતું, તેના કોઈ બેઝિક ટેસ્ટથી એનું નિદાન નથી થતું, એની સારવારથી એ દુખાવામાં રાહત નથી મળતી, તો એડવાન્સ રિપોર્ટ કરાવવા જોઈએ, ડૉક્ટરની સલાહ માનવી જોઈએ. જો આ મહિલાએ એ સમયે બાયોપ્સી કરવાની ના પાડી હોત કે સામાન્ય દુખાવો છે, બહારનું જમવાથી દુખાવો થયો છે એવું માની અને એમણે સોનોગ્રાફી એવા રિપોર્ટ ના કરાવ્યા હોત તો બની શકત કે આ કેન્સર ફેલાઈ ગયું હોત, પેટમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હોત ને બધી તકલીફમાંથી એમને પસાર થવું પડ્યું હોત. પણ આ વસ્તુ એમને સામનો નથી કરવો પડ્યો અને અત્યારે વ્યક્તિ બહુ સામાન્ય જીવન જીવી રહી છે, સામાન્ય રીતે કિમોથેરાપી લઈ રહી છે, ઓપરેશનથી એમની ગાંઠ પણ નીકળી ગઈ છે. એટલે અર્લી નિદાન, એની સારવાર, બાયોપ્સી કરાવવી, ડૉક્ટરની સલાહ લેવી અને જરૂર પડે તો વારસાગતનો રિપોર્ટ પણ કરાવો. આ બધી વસ્તુઓ કરવાથી આપણે કેન્સરને જલ્દી નિદાન કરી શકીએ છીએ, કેન્સરને હરાવી શકીએ છીએ. થેન્ક યુ.